નમસ્કાર મિત્રો, 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ આખા ભારત દેશને પૂરી રીતે હચમચાવી નાખ્યું છે. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો મર્યા છે, જેમાંથી 2 વિદેશી નાગરિકો પણ હતા. આ હુમલો દક્ષિણ કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ બાયસન વેલમાં થયો હતો, જે પહેલગામનો મુખ્ય આકર્ષણ છે. ગુપ્ત સૂત્રો દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે આ જે હુમલો છે એ પાકિસ્તાન દ્વારા પાકિસ્તાનના ત્યાંના એક આતંકી સંગઠન ધ રેસિડેન્ટ ફ્રન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ભારતના લોકોમાં આ હુમલાએ ખૂબ જ વધારે આક્રોશ ભરી નાખ્યો છે. સમગ્ર દેશમાંથી આજે એક જ અવાજ ઉપડી રહ્યો છે કે પાકિસ્તાનના વિરુદ્ધમાં જલ્દીથી જલ્દી કડક કાર્યવાહી લેવી જોઈએ અને પાકિસ્તાનને સાથે હવે સીધો યુદ્ધ કરવો જોઈએ. અને આવી ગરમાગરમીમાં મિત્રો ખાસ કરીને પાકિસ્તાન અધિકૃત મતલબ કે જે પીઓકેનો જે હિસ્સો છે, જે ભારતનો એક હિસ્સો છે, એને પાછો લેવાની માંગ ઉપડી રહી છે. તો શું પહેલગામના હુમલા પછી ભારતને પીઓકે પાછું લેવું જોઈએ? આ જે ઘટના બની છે, જે પહેલગામની ઘટના બની છે, એ ભારત અને પાકિસ્તાનના સંબંધોને એક નવા નીચા સ્તર ઉપર લઈ ગઈ છે અને યુદ્ધના ડાકલા વાગી રહ્યા છે એમ સમજો. તો આ વિડીયોમાં આપણે આ પહેલગામમાં જે હુમલો થયો છે એના પરિણામો અને પીઓકેને પાછો લેવાની જે વાત થઈ રહી છે એના કેટલી સંભાવના છે એના ઉપર વિસ્તારથી વાત કરીશું. અને સૌથી મહત્વનું કે આવનારા સમય દરમિયાન યુદ્ધની કેટલી વધારે સંભાવનાઓ છે તે વિષયમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. મિત્રો, આમ તો જમ્મુ કાશ્મીરનો જે મુદ્દો છે એ ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા થયા ત્યારે 1947માં જ જમ્મુ કાશ્મીરનો આ મુદ્દો પણ સાથે સાથે ચાલુ થયો. જ્યારે તે સમયે જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંગે ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો અને તે સમયે પાકિસ્તાને કબાયલી આક્રમણ દ્વારા જમ્મુ કાશ્મીરનો એક હિસ્સો લઈ લીધો અને આ જ હિસ્સાને આપણે કહીએ છીએ પીઓકે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર. પાકિસ્તાનમાં ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જે ભારતના હિસાબે ભારતનો એક અભિન્ન ભાગ છે. ભારતે હંમેશા પીઓકે ઉપરના પોતાના દાવાને મજબૂત રાખ્યું છે, પણ આ જે મુદ્દો છે એ બંને દેશોના વચ્ચે દબાણ વધારવાનું એક મોટું કારણ છે. 1965, 1971 અને 1999ના યુદ્ધો દરમિયાન આ મુદ્દાની ચર્ચા વારંવાર થઈ હતી. આપણે બધા જાણીએ છીએ કે વર્ષ 2019માં આપણી ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 ખતમ કરી અને એના પછી પીઓકેને પાછો લેવાની માંગ આખા દેશમાં ઉપડી. પીઓકેને આપણા ભારત દેશમાં ફરી એકવાર સંપૂર્ણ રીતે સામેલ કરવાની ચર્ચાએ જોર પકડ્યું અને ભારતના ગૃહમંત્રી અમિત શાહજીએ તો જાહેરમાં કહ્યું હતું 2019માં કે પીઓકે જે છે એ ભારતનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને આને અમે જરૂર પાછો લઈશું. હવે ફરી એકવાર પહેલગામના હુમલાએ પીઓકેને પાછો લેવાની ચર્ચાને ઉગ્ર બનાવી છે. પાકિસ્તાનની આતંકવાદીઓને પનાહ આપવાની, આતંકવાદીઓને સમર્થન આપવાની જે નીતિઓ છે અને એના પછી જે પીઓકેમાં પાકિસ્તાન જે ત્યાં આતંકવાદીઓની ટ્રેનિંગ કરાવે છે, ત્યાંની આતંકવાદીઓની કેમ્પો પીઓકેમાં છે, આણે મિત્રો ભારતના ધીરજને એકદમ તોડી નાખ્યું છે. હવે પહેલગામના હુમલા પછી ભારતે તો તરત આકરા પગલાં લેવાનું ચાલુ કરી નાખ્યું છે. સૌથી પહેલો તો સિંધુ જળ સંધિને રદ કરી નાખી. સિંધુ જળ સંધિ જે છે એ 1960માં આ ટ્રીટી ભારત અને પાકિસ્તાન વચ્ચે સાઇન થઈ હતી, જેમાં પાકિસ્તાનને ભારતમાંથી નીકળનારી આ 3 નદીઓનું પાણી મળશે, જેમાં સિંધુ નદી, ચિનાબ નદી અને ઝેલમ નદીનો 80% પાણી પાકિસ્તાનને મળશે. હવે જ્યારે આ સંધિ જ્યારે કેન્સલ કરવામાં આવી છે, આ સંધિને જ્યારે રદ કરવામાં આવ્યું છે, તો મિત્રો પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં જળ સંકટ ઊભો થઈ શકે છે. થોડાક મહિનાઓમાં જ જો પાણી ચાલુ નથી થતો તો પાકિસ્તાનમાં ટીપા માટે તરસી જશે. અને આ એક ખૂબ જ મોટો પગલો છે, જે પાકિસ્તાનના અર્થતંત્ર, કૃષિ અર્થતંત્રને એક ખૂબ જ મોટો ઝટકો આપશે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ બિહારમાં જે ચૂંટણી થવાની છે અને ત્યાં રેલીમાં ગયા હતા, ત્યારે એમણે આતંકવાદીઓને એમની કલ્પનાથી પણ બહારની સજા આપવાની વાત કરી. આ જે વાત છે એ ભારતના પાકિસ્તાનના વિરોધમાં ખૂબ જ વધારે આક્રમક વલણોને દર્શાવે છે. ભારતે પાકિસ્તાનના રાજદ્વારી સંબંધોને વધુ સીમિત કર્યા છે અને હાલની જે સ્થિતિ છે એમાં મિત્રો ભારત અને પાકિસ્તાન બંને દેશની જે સેના છે એને એકદમ હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. પાકિસ્તાને પણ લાહોર, કરાચી, રાવલપિંડી અને પીઓકે જેવા વિસ્તારોમાં સુરક્ષા ખૂબ જ વધારી નાખી છે, જે યુદ્ધના સંકેત આપે છે. અહીંયા જુઓ મિત્રો, પીઓકેને જે પાછો લેવાની વાત છે એ રાજકીય વર્તુળ અને સેનામાં કોઈ નવી વાત નથી, પરંતુ પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો છે, આ હુમલાએ પીઓકે પાછો લેવાની વાતને વધુ જોર આપ્યું છે. ભારતની સેના આખા વિશ્વભરમાં એક શક્તિશાળી સેનાઓમાંથી એક છે
અને એ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક અથવા તો મોટા પાયે સેના કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવે છે. 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને પછી 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇકે આપણને એ જણાવ્યું છે કે મિત્રો ભારત જે છે એ આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. પીઓકેમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે આપણો ભારત દેશ એક મર્યાદિત સૈન્ય કાર્યવાહી કરી શકે છે અને આ યુદ્ધનો સ્વરૂપ પણ લઈ શકે છે. ભારતે સિંધુ જળ સંધિને રદ કરીને પાકિસ્તાન ઉપર આર્થિક રીતે દબાણ તો ખૂબ જ મોટા પાયે નાખ્યું જ છે. આના સિવાય આપણો ભારત દેશ આવનારા સમય દરમિયાન પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચો ઉપર આતંકવાદને સપોર્ટ કરનારું દેશ પણ ગણાવી શકે છે. FATF જેવી જે સંસ્થાઓ છે એ પહેલાંથી જ પાકિસ્તાન ઉપર દબાણ વધારી રહી છે અને આવામાં ભારત આ દબાણને હજી પણ વધારી શકે છે. હવે મિત્રો પીઓકેમાં જે ત્યાંની જે સ્થાનિક વસ્તી છે એ પાકિસ્તાનથી ખૂબ જ નારાજ ચાલી રહી છે. ગિરગિટ બાલ્ટિસ્તાન અને મુઝાફરાબાદમાં વારંવાર મિત્રો સ્વતંત્રતાની માંગ ઉઠે છે. ભારત આ લોકોની મદદથી પીઓકેમાં આંતરિક બળવો ઉશ્કેરી શકે છે અને આ પાકિસ્તાનની સરકાર માટે ખૂબ જ મોટી મુસીબત ઊભી કરી નાખશે. ભારતે તાજેતરના વર્ષો દરમિયાન જ મિત્રો અમેરિકા, રશિયા, ઇઝરાયલ અને ફ્રાન્સ જેવા દેશો સાથે ખૂબ જ મજબૂત પોતાના સંબંધ કરી લીધા છે અને પહેલગામના હુમલામાં જે વિદેશી યાત્રીઓના જે મૃત્યુ થયા છે એણે આંતરરાષ્ટ્રીય સમુદાયોને ભારતના પક્ષમાં ઊભું કર્યું છે અને આ જે સમર્થન છે એ પીઓકે ઉપર કરવામાં આવેલી કાર્યવાહીને ન્યાયી ઠેરાવશે. જો ભારત આવનારા સમય દરમિયાન પીઓકે ઉપર સૈન્ય કાર્યવાહી ધરે તો આના ઘણા બધા કારણો હશે. સૌથી પહેલાં તો પાકિસ્તાનની સેના જે ભારતના મુકાબલામાં ખૂબ જ નબળી સેના છે, આમ છતાં પણ લડવાની ક્ષમતા તો ધરાવે જ છે. ભારત અને પાકિસ્તાન બંને દેશો પાસે પરમાણુ હથિયાર છે જે યુદ્ધને અત્યંત વધારે ખતરનાક બનાવી શકે છે. હાલમાં નિષ્ણાંતો તો એવું માને છે કે બંને દેશો પરમાણુ યુદ્ધને તો ટાળવાની કોશિશ કરશે, પણ આવી પરિસ્થિતિમાં ખાસ કરીને પહેલગામ હુમલા પછી મર્યાદિત યુદ્ધની શરૂઆત તો થઈ જ શકે છે. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.